हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન। તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5.3 ના પ્રશ્ન નંબર 19 અને 20 નું સોલ્યુશન। આગળના બધા પ્રશ્નોના સોલ્યુશન આપણે આગળના વિડિયોઝમાં જોઈ ગયા છે। તમે એ ન જોયા હોય તો બધા જોઈ લેજો, જેથી કરીને જો આગળના નાના નાના પ્રશ્નો જોશો તો મોટા પ્રશ્નો તરત સમજાઈ જશે। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 19। લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવી છે। તળિયાની હારમાં 20 ભારી, સમજો 200 ભારીઓ છે, તેમાં તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19 ભારી, તેની ઉપરની હારમાં 18 ભારી વગેરે। આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે? આપણી પાસે બે ક્વેશ્ચન છે। 200 ભારી ગોઠવવાની છે, તો એના માટે કેટલી હાર થશે? તો હારમાં કેવી કન્ડિશન છે? પહેલી હારમાં 20, પછી તળિયાની હારમાં એની ઉપર એક ભારી ઓછી કરતા જવાનું છે। એટલે કુલ કેટલી હાર થશે તે આપણે શોધવાનું છે, અને સૌથી ઉપરની હારમાં કેટલી ભારી થશે એટલે કે છેલ્લું પદ કેટલું થશે તે આપણે જોવાનું છે। સૌથી નીચેની હારમાં ભારીની સંખ્યા બરાબર 20, નીચેથી બીજી હારમાં ભારીની સંખ્યા 19, નીચેથી ત્રીજી હારમાં ભારીની સંખ્યા 18, એટલે કે એક ભારી ઘટી જાય છે। તો આવી 200 ભારી ગોઠવવા માટે n હાર થશે એમ આપણે ધારી લઈએ કે કુલ n હાર થશે। તો બનતી શાંત સમાંતર શ્રેણી કઈ? 20, 19, 18 આગળ વધતા n પદ સુધી આપણી પાસે નિશ્ચિત પદ છે, કેમ કે આપણી પાસે ભારી પણ 200 નિશ્ચિત છે, એટલે n કોઈક પદો n પદ સુધી આપણી હાર બનવાની છે। હવે આપણી શ્રેણીની અંદર a બરાબર છે 20 અને d બરાબર છે 19 ઓછા 20, એટલે કે ઋણ 1। એક ભારી ઘટી જાય છે, એટલા માટે d ઋણ 1। જો વધતી જતી હોય તો ધન 1, પણ ઘટી જ જાય, કેમ કે નીચે વધુ એનાથી ઉપર ઓછી ભારી તો જ આપણો એ ગોઠવાય। ભારીઓ આધાર મોટો હોવો જોઈએ, ઉપર નાની સંખ્યા હોવી જોઈએ। તો SN બરાબર 200, એટલે કે કુલ ભારી છે 200, એટલે બધા પદોનો સરવાળો થવાનો છે 200। n શોધવાનો છે an, આપણી પાસે nમું પદ નથી, એટલે કે ઉપરની હારમાં છેલ્લી હારમાં કઈ ભારી થશે તે આપણે શોધવાનું છે, એટલે l શોધવાનો છે। હવે અહીંયા SNનું સૂત્ર મૂકીએ, n/2 2a + n - 1 × d। અહીં a + l વાળું નહીં મૂકીશું, કેમ કે આપણી પાસે l નથી, an, પણ d તો છે। a અને d બંને છે, એટલે આ સૂત્ર યુઝ કરીએ। હવે આપણે બધી કિંમત મૂકીએ। SN 200 બરાબર n/2 કૌંસમાં 2a, એની કિંમત 20 પ્લસ n - 1 એમ જ રાખીએ, અને dની કિંમત છે ઋણ 1। હવે આ બે ગુણ્યામાં જાય એટલે 400 બરાબર n કૌંસમાં 20 દુ 40 ઓછા આ કૌંસ છોડતા -1 ને n, એટલે -n ઓછા 1 વત્તા 1। 400 બરાબર n કૌંસમાં 40 વત્તા 1 એટલે 41 ઓછા n, કૌંસ છોડીએ તો 400 બરાબર 41n ઓછા n એટલે n²। બધું એક સાઈડ કરી દઈએ તો n² આ બાજુ આવતા ધન, 41 એના બાજુ આવતા ઋણ, અને 400 તો આ સાઈડ જ છે, એટલે ધન જ, બરાબર આ સાઈડ 0। હવે આપણે 400ના એવા અવયવ જેનો સરવાળો 41, અવયવીકરણની રીત આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું છે એટલા માટે। એટલે જો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત સમીકરણ તમને નહીં આવડે તો આ ચેપ્ટરમાં પણ આવા પ્રશ્ન પૂછાય ત્યારે તમારે ગૂંચવાવાનું રહે। અને જો દ્વિચલ સુરેખ સમીકરણ ન આવડે તો પણ આપણે અહીંયા કેટલાક પ્રશ્નોમાં એનો લોપ કરીને લોપની રીતે આપણે a અને dના મૂલ્યો શોધ્યા છે, એટલે આગળના બધા ચેપ્ટરો આવડવા જરૂરી છે। અહીંયા આપણે 400ના એવા કયા અવયવ લઈએ કે જેનો સરવાળો 41 થાય? તો 400ના અવયવ આપણે રફમાં પાડી લેવાના। એ છે આપણને મળે છે 25 અને 16। જો આપણે 400ના અવયવ જોઈએ તો એકમ નંગ 0 છે, એટલે 2 વડે ભાગ ચાલે। 200 દુ 400, પછી 100 દુ 200, પછી 50 દુ 100, 25 દુ 50। હવે 25નો 5 વડે ભાગ ચાલે, એટલે 5 × 25, 5 × 1 5। હવે અહીંયા જુઓ 2 × 2 × 2 × 2, એટલે 2 દુ 4 દુ 8 દુ 16।
એક ગ્રુપ 16 આ બેનો ગુણાકારનું બને છે અને બીજું ગ્રુપ છે 5 50 5 50 25. તો 25 ગુણ્યા 16 આપણે કરીએ તો આપણને મળે 400. જે અવયવ છે એટલે એ 400 જ થવાના છે એનો ગુણાકાર. અને 25 વત્તા 16 કરીએ તો આપણને મળે છે 41. એટલે આપણે કઈ અવયવ લઈશું? એમ તો બીજા ઘણા અવયવ આમાંથી થઈ શકે, પણ આપણે જે જોઈએ સરવાળો 41, 400ના એ જ અવયવ લેવાના. તો આપણને મળે છે 25 અને 16નો સરવાળો 41, એટલે આપણે 25 વત્તા 16 લઈએ. તો n² -25n -16n વત્તા 400. અહીંયા આપણે 41 ઋણ જોઈએ છે એટલે બંનેનો ચિહ્ન ઋણ રાખીશું. બંને ચિહ્ન સરખા હોય તો જ સરવાળો થાય, પણ ઋણમાં સરવાળો જોઈતો હોય તો બંને ઋણ રાખવાના. વત્તા 400 તો રાખવાના જ, બરાબર 0. હવે પહેલાં બે પદમાંથી આપણે n કોમન કાઢીએ તો કાઉન્સમાં રહી જાય છે n² માંથી n -25n માંથી 25 રહી જાય, ઓછા 16n + 400માં 16 કોમન કાઢીએ. 16 અહીંયા છે તો આ 400માં પણ 16 છે. આપણે 400ના અવયવ જ લીધા છે 16 અને 25, એટલે 400નો અવયવ એક 16 છે જ, નક્કી છે. તો 16 બહાર કાઢતા અંદર રહી જાય છે n, અને બહાર ઋણ ચિહ્ન છે એટલે અંદરનું ચિહ્ન કાઉન્સમાં લેતા બદલાઈ જાય, એ માઇનસ થઈ જાય. અને 400માંથી 16 બહાર કાઢતા 25, કેમ કે 25 ગુણ્યા 16 આપણને 400 મળે છે. હવે એક કાઉન્સમાં n - 25 અને બીજા કાઉન્સમાં n - 16 બરાબર 0. એટલે n - 25 બરાબર 0, n અથવા n - 16 બરાબર 0. આ 25 શૂન્યની બાજુમાં જતા ધન એટલે n બરાબર 25, અથવા આ 16 પણ શૂન્યની બાજુમાં જતા 16 એટલે n બરાબર 16. હવે અહીંયા nની કિંમત 25 મળે છે અને 16 મળે છે, એટલે બંને જવાબ શક્ય છે, કેમ કે n હંમેશા ધન પૂર્ણાંક હોવો જોઈએ, જે બંને છે. તેથી આપણે nની બંને કિંમત મૂકી nમું પદ શોધી નિર્ણય લઈએ. હજુ નિર્ણય લેવાનો બાકી છે કે n કેટલા હશે, કેટલી હાર હશે. બંને તો નહીં હોય, પણ એ કઈ રીતે તે આપણે આગળ nની કિંમત મૂકીને નિર્ણય લઈએ. તો આપણે an નું સૂત્ર મૂકીએ. an બરાબર a + n - 1 × d. પહેલાં એ 25ની ગણતરી કરીએ, n 25 લઈને. તો n 25 એ 25 બરાબર 20 વત્તા 25 છે એટલે 24d. 24 અને dની કિંમત ઋણ 1 બરાબર 20 ઓછા 24 × 24, ઓછા 1 છે એટલે અહીં ઓછા થઈ જાય. તો 20 ઓછા 24 બરાબર -4. મોટી સંખ્યા ઋણ એટલે ઋણ 4. હવે એ 16 લઈએ. તો એ 16 બરાબર 20 વત્તા 15, 16 છે એટલે 15d. તો 15 કાઉન્સમાં ઋણ 1 એટલે 20 વત્તા ઓછા 15, 20માંથી 15 જાય તો 5, મોટી સંખ્યા ધન એટલે ધન 5. અહીં 25મી હારમાં મુકાતી ભારીની સંખ્યા ઋણ છે, જે શક્ય નથી. ભારીની સંખ્યા તો કોઈક ધન જ સંખ્યા હોય. ઉપરની લાઈનમાં ઋણ 4 ભારી મુકાય છે એવું થોડું હોઈ શકે. 4 ભારી હોઈ શકે, છેલ્લે 1 ભારી હોઈ શકે, શૂન્ય પણ ન હોઈ શકે, કેમ કે શૂન્ય ભારી એટલે તો એ કોઈ ઉપરની હાર જ નથી એમ. એટલા માટે આપણે શું લઈ શકીએ? એ 16 બરાબર 5 લઈ શકીએ. એટલે એ 16 બરાબર 5 અને n બરાબર 16. એટલે 16મું પદ 5 છે, એટલે કે ઉપરની હારમાં 5 ભારી હોવી જોઈએ અને કુલ 16 હાર હોવી જોઈએ. આમ 200 ભારી ગોઠવવા બનતી હાર બરાબર 16, અને 16મી હાર એટલે કે સૌથી ઉપરની હારમાં મુકાતી ભારી બરાબર 5. સ્વાધ્યાય 5.3નો 20મો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે, ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે, ત્યાર પછી દર 3 મીટર અંતરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે. દરેક હરીફે ડોલ પાસેથી દળી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, પછી ત્રીજું, એમ છેલ્લું બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દળવાનું છે. હરીફે કેટલું અંતર દળવું પડે? સૂચન કરેલું છે. પ્રથમ અને દ્વિતીય બટાકું ઉપાડવા માટે હરીફ દ્વારા કપાતું અંતર મીટરમાં બરાબર 2 × 5 વત્તા 2 × 5 વત્તા 3. એટલે કે દરેક બટાકા વખતે 2 વાર 2 ગુણવાનું છે, એટલે કે 2 વાર જવાનું છે અને આવવાનું છે, એટલે 2 ફેરા થાય. જો આપણે પાછા સમજીએ. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે, તો અહીંયા સ્ટાર્ટિંગમાં એક ડોલ રાખેલી છે. ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે.
એટલે અહીંયાથી પહેલું બટાકું અહીંયા છે તે 5 મીટર દૂર મૂકેલું છે અને ત્યાર પછી દર 3 મીટર અંતરે એક બટાકું, અહીંયા દર 3 મીટર અંતરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. એટલે દર 3 મીટર એક બટાકું ગોઠવેલું છે. જોયું, બધાની વચ્ચે 3 મીટર અંતર છે. તો એવા કુલ કેટલા બટાકા મૂકેલા છે? 10 બટાકા રેખા પર મૂકેલા છે. આ કુલ 10 બટાકા છે 3 મીટરના અંતરે. હવે હરીફે શું કરવાનું છે? ડોલ પાસેથી દોડવાનું છે અને નજીક જે બટાકું હોય તે ઉપાડી લાવવાનું ને ડોલમાં પાછું નાખવાનું. પહેલું બટાકું થઈ જાય એટલે પછી અહીંયાથી પાછું જવાનું અને બીજું બટાકું લાવીને, કેમ કે હવે નજીક આ થઈ જવાનું, એ ફરી પાછું ડોલમાં આવીને નાખવાનું છે. હવે આ બે તો ઉપાડાઈ ગયા એટલે નજીકનું બટાકું કયું થવાનું? ત્રીજા નંબરનું. તો ફરી પાછું ડોલ પાસેથી દોડીને ત્રીજા નંબરનું બટાકું લેવા જવાનું, ડોલમાં નાખવાનું. એટલે દર વખતે 2 ફેરા થવાના. અહીંયા 5 મીટર, ફરી પાછું આવે એટલે 5 મીટર એટલે 10 મીટર. અહીંયા 5 ને 3 8 મીટર, એ 8 મીટર, ફરી પાછું આવે એટલે 8 × 16 મીટર. એટલે દરેકને 2 ગુણવાનું એવું સૂચન આપણને કરેલું છે. તો ગણતરી જોઈએ. પ્રથમ બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર બરાબર 2 × 5. બરાબર, આ 5 2 વાર ડબલ વાર દોડવાનું એટલે 2 × 5 એટલે 10 મીટર થાય. બીજું બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર બરાબર 2 × 5 + 3. એટલે કે આ 2 × 5 તો ખરું જ, એમાં બીજા 3નો ઉમેરો, પણ એ 5 + 3 એટલે કે 8 મીટર ટોટલ થવાનું. અને 8 દુ 16, 2 ફેરા એટલે. ત્રીજું બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર બરાબર 2 × 5 + 3 + 3. આ 5 + 3 + 3 એટલે જેટલામાં બટાકું એટલો 3 વધતો જાય. તો 5 ને 3 8, 8 ને 3 11 દુ 22 મીટર. આમ 10 બટાકા ઉપાડવા કપાતા અંતર માટેની શાંત સમાંતર શ્રેણી કેટલી કઈ છે? 10, 16, 22, આ રીતે 10 પદ સુધી. અહીંયા છેલ્લું પદ 10 નથી, 10 પદ સુધી એમ કીધેલું છે, એટલે કે 10મું પદ સુધી. તો આપણે એ બરાબર કેટલા છે? 10 પહેલું પદ. આ રીતે શ્રેણી બનેલી છે 10, 16, 22, 10 પદ સુધી. એ બરાબર 10, ડી બરાબર 16 - 10 એટલે 6. દર વખતે 3 મીટરે બટાકું મૂકેલું છે એટલે 3 દુ 6 મીટર વધવાનું. તો ડી આપણને મળે છે 6. એન બરાબર 10, કુલ 10 બટાકા છે. એસએન આપણે શોધવાનો છે, કુલ કેટલું મીટર દોડે છે તે. હવે એસએનનું સૂત્ર મૂકીએ. એસએન બરાબર n/2 2a + n - 1 × ડી. અહીં આપણી પાસે છેલ્લું પદ નથી એટલા માટે આપણે આ સૂત્ર વાપરીશું. S10 બરાબર 10/2 2a, તો 2 × a છે આપણા 10 પહેલું પદ, વત્તા n - 1 એટલે 10 - 1 9, ડી છે આપણી પાસે 6. S10 બરાબર 2 × 5 = 10 એટલે 5 10 દુ 20 કૌંસમાં વત્તા 9 × 6 = 54. S10 બરાબર 5, 20 અને 54નો સરવાળો છે 74. 4 અને 5 ને 2 7 એટલે 74. માટે S10 બરાબર 74 × 5 એટલે 370. જુઓ, 5 × 20 0 વધી 2 7 × 5 35 ને 2 37. એટલે આપણને 10 પદોનો સરવાળો મળે છે 370. એટલે કે 10મું બટાકું ઉપાડીને પાછું લાવે ત્યાં સુધીમાં એણે કુલ 370 મીટર દોડવું પડે. આમ હરીફે કુલ 370 મીટર દોડવું પડે. આ છે આપણો 20મો પ્રશ્ન. અને અહીં આપણું સ્વાધ્યાય 5.3 ચેપ્ટર પૂરું થાય છે. જો તમને કોઈક ઉદાહરણ પણ સમજવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી કરીને હું ઉદાહરણની પણ ગણતરી કરી બતાવીશ. અને આ ચેપ્ટરમાં કંઈ પણ સમજ ન પડી હોય અથવા તો પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી ક્યાંય કશેક ભૂલ થઈ હોય તો પણ જણાવજો, જેથી કરીને હું સુધારો લાવવાનો પ્રયત્ન કરું. તો આગળનો ચેપ્ટર હવે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. તો જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.